હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. તો જો અહીંયા બાલુ બાપા ને પગી ને બધાએ કંઈક વહીવટ કરતા હતા. મીંડા છે વ્હાઇટ મિલિટરી ધીમે ધીમે જવા, છોકરા સ્કૂલે મીંડા હે જવા. આપણે ઓફિસનો ટાઈમે થઈ ગયો અને આજે આ બટન એવું લાગે છે બંધ કરી દીધું છે. ઉપરનું બટન નવો શર્ટ પહેર્યો ને અંદર તો કોમેન્ટ કરજો તમને કેવું લાગે છે અને શર્ટ કેવો લાગે. ટ્રાય કરી છે, લાગે તો 13 ભાગે જાય આમાં પીર એના જેવું છે. મસ્ત આજે તડકો નીકળશે ને એવું વાતાવરણ થઈ ગયું છે. અત્યારમાં એવું લાગે છે આ બાજુ એકદમ આમ ખુલ્લું ખુલ્લું હોય ને એવું. નકર બહુ ઓલું હતું પણ હવે મસ્ત ખુલ્લું થઈ ગયું છે. ધીમે ધીમે જો વાદળા એકદમ ખુલ્લા થઈ ગયા છે એટલે મજા આવશે વાતાવરણમાં. ખુલ્લું થઈ જાય ને તો આનંદ આવે. કંઈક આ ઓલો ભાઈ ઓલો ટ્યુબ ને એવું આપ્યું છે પણ મને કાયમ પૂછતા ભૂલાઈ જાય છે કઈ ભૂંવાની કલાક કહેતો હતો પણ કલાક આપણે કલાક ને સાંજે ભૂઈ નાખે પછી ઓલું પાછું ક્રીમ લગાડવાનું છે કે નહીં પાછળથી એક એ નથી ખબર. એ પૂછવાનું હતું મારે. હા છે ને આવું કંઈક છે આવી એમ. બાકી અમારે કાનાજી જોવો તમે, ભગવદ્ ગીતા આપણે આજે જો કે કાલે પૂરી થઈ ગઈ છે ને બીજી વાર ચાલુ કરી દીધી. એકવાર તમે વાંચો ને એટલે તમને મજા જ આવ્યા કરે. એમાં અંદર એમ થાય કે ના આપણે બીજી વાર એ વાંચવી છે એમ. એટલે વાંચો ભાઈ, બહુ સારું છે. અને મને જે માણસે કીધું હતું એનો દિલથી ખૂબ ખૂબ આભાર કે આજે હું એના શબ્દો પ્રમાણે હાલું છું. એ માણસને પણ બહુ બધું થેન્ક યુ. અમારી સોસાયટીમાં દાદીમાં એક્સપાયર થઈ ગયા હતા. ત્યાં આજે પાણી ઢોરનું કંઈક લાગે એટલે બધા માણસો આવી ગયા છે અત્યારે અહીં મહેમાન એના. એટલે શેરીમાં ગાડી મૂકવા દીધી છે, નકર શેરીમાં મૂકવા ન દે કોઈને. વ્હાઇટ મિલિટરી જાય છે સપો પહેરી. આપણે અમારી સોસાયટીમાં છે ને નવરી વ્હાઇટ નવરા માણસો છે ને બહુ બધા છે, ઘણા બધા છે. નિવૃત્ત થઈ ગયા ટૂંકમાં એમ. નવરા એટલે નિવૃત્ત થઈ ગયા. એની નાની ઉંમરમાં તેને બહુ કામ કર્યું બિચારાવે, પણ હવે નવરા થઈ ગયા. છોકરા બધા ધંધે ચડી ગયા હોય કામે એટલે બધા નવરા થઈ ગયા. બહુ કંઈ વાંધો થયા નહીં કોઈને. એટલે હવે થોડોક ટાઈમ આટો મારે અને આટા વીટા મારે તો એ રખડે તો વાંધો ન આવે એમ. એનું કરી ખાય એટલે ઘણું એમ. બહુ તો કંઈ જરૂર નથી કોઈને, એના પ્રમાણ મારી એટલે ઘણું એમ. તો ચાલો મળીએ ઓફિસે જઈને. અને શર્ટ કેવો લાગે કોમેન્ટ કરજો. મને તો એવું લાગે નાનો થઈ ગયો હોય ને નાનો છોકરો એવું લાગે. ઉપરનું બટન બંધ કરી દીધું છે ને એટલે. તો ચાલો મળીએ કાલે ઓફિસે જઈને નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ. ક્યાં હજી તો સવાર પીડી એને હજી તો ખબર પડી છે. ગુડ નાઇટ નહીં કરે કહેતા. એટલે ઓલા ભાઈ કપડાં સૂકવે આમ જો. આ પરિસ્થિતિ છે ભાઈ સુરતમાં. આવી પરિસ્થિતિ આવી ભાઈ સુરતમાં. આદમીને કપડાં સૂકવવા જવા પડે. ઓલા ભાઈ તો કપડાં સૂકવે છે અહીંયા. એમાં બે વસ્તુ હોય, કા બેનને મજા ન હોય, કા પછી બેનનો રોગ, કા પછી બેનનો છે ને ડેન્જર લોક હોય એટલે નો એ ભાઈ સહન કરી શકતા હોય કે લાઈને હોકવી દો એમ. એવું છે. તો ચાલો જઈ ઓફિસે અને ઓફિસે જઈને મળીએ. બાય બાય. શ્રાવણ મહિનાના સોમવારે મહાદેવના દર્શન કરવા આવી જવાનું રોજ એના માટે. અહીંયા મસ્ત બધા દીવા બધીને પૂજા કરતા હોય અહીંયા. હવે ભાઈ હું અહીં ઓફિસે આવ્યો અત્યારે અને બેઠો. ઓફિસે મશીન ચાલુ કર્યું અને લાઇટ પંખાનું બધું ચાલુ કરીને બેઠો.
બેઠો ને કે અમારે કોમ્પ્યુટર મેં ચાલુ કર્યું ને તો કોમ્પ્યુટરમાં આવે છે મોટી એરર કંઈક. હવે ભાઈ એમ કહે છે કે તમારે સર્વરમાં સર્વરમાં પ્રોબ્લેમ છે તો તમારે રિપેરિંગ કરાવવું જોઈએ એવી એક એરર આવે છે. તમારા એઠિયાઈ તો બહુ મથી લીધું આમાં એમ કહેતા હતા. કાલે રાતની એરર, કાલે 4 વાગ્યા પછીની એરર આવી ગઈ છે આમાં બહુ. એટલે પીસી ચાલુ કરો ને ચાલુ થઈ જાય એરર આવે પછી ઓટોમેટિક પીસી બંધ થઈ જાય. એટલે હવે આમાં ગમે એ વાંધો છે. આ ફેરવવાનું છે. આ કાંઈ ઓછો ખર્ચો નથી કે 1 TB છે એટલે જે કોમ્પ્યુટર રાખતા હોય ને એને ખબર હોય આ કેટલાનું થાય. 1 TBનું બનાવેલું છે આપણે. અને અત્યારે એવી એરર આવી ગઈ છે. હજી આનો 1.5 મહિનો નથી થયો. એટલે ભાઈને આગળ ફોન કરવાના છે. બધા તો શું છે રાજાશાહીવાળા છે એટલે 10 વાગે બધા ઉઠે. અત્યારે ફોન કર્યો પણ ફોન એરોપ્લેન ઓલા વોઇસમેલમાં નાખી દીધો. એટલે સેટિંગ ન આવ્યું પણ કાંઈ વાંધો નહીં. રીજે વાત કરશે થઈ જાય. બાકી આજે કામ મને એવું લાગે છે થાય એવું છે નહીં. જો ભાઈ આવે અને એરર નીકળી જાય તો એ કામ થાય, નકર કાંઈ કામ થાય નહીં. એટલે આવું બધું પ્રોબ્લેમ છે ભાઈ. ડિઝાઇન તો પેઢી જ છે. જો અહીંયા મટકાવાળી અમારે બનાવવાનું. હવે એવું લાગે છે કે એરર વગેરે તો કાંઈ ચાલુ થવાનું છે નહીં. તો બેહવું જોઈએ થોડીક વાર. હવે આરામ કરી દઈએ તો શું કરીએ. મસ્ત સુરજ દાદા નીકળી ગયા. જો 1 નંબર તડકો આવે છે. કાંઈ ઘટે ને ડાયરેક્ટ સીધો ઓફિસમાં કિરાણો આવે. મસ્ત જોરદાર વાતાવરણ. એટલું આમ જો ક્લિયર થયું ચોખ્ખું. સુરજ દાદાની જ કમી હતી. એટલો મસ્ત વેધર છે જોરદાર. આજે મારે ડિઝાઇન થોડીક હાર્ડ હતી એટલે વાર લાગી ગઈ બનાવવામાં અને લેટ થઈ ગયો હતો. તો કે અહીંયા આપણે એક જ સાડી થયા છે કે કોઈ કાંઈ ખાસ કામ છે નહીં. અને આખો દિવસ મસ્ત વેધર રહ્યું છે જોરદાર. જો મસ્ત તડકો આવે ને આપણે જઈએ હવે ચણિયા ગામ પર. તો હવે મશીન હાલે જોરદાર હાલે, ધાગો હાલે એવડી સ્પીડમાં હાલે. લો તમે ત્યાં એટલે ક્યાંય દોરો ન તૂટે એવું ભાઈ. કારીગર આપણે બધા ફાયદો છે. ફૂલ જોરમાં હાલી જાય. આ બીટ છે. આમ સામે આ વસ્તુ હાલી ગઈ એવી સામે હાલે. વચ્ચે કાંઈ છે નહીં. એમાં 2 પટ્ટા છે ખાલી. એક કારીગર છે 2 મશીન નાખે. જો આવડો અમારી પાસે કારીગર છે બધે કોની કારીગર એક નબળા કંઈ નથી. પિક્ચર એવું ચાલુ કર્યું હોય અત્યારે. ડિઝાઇન પૂરી થઈ ગઈ છે અને હું ને ચાચા ભાઈ પિક્ચર જોઈ. જોવો તમે પિક્ચર છે 1 નંબર. કાંઈ ઘટે નહીં એવું. ડિઝાઇન કરી દીધી પૂરી. કામ પતી ગયું બધું. ફ્રી થઈ ગયા છે હાવ નવરા બે. તો પિક્ચર જોવી હવે. બહુ બધું જાને ખબર હોય કે આ પિક્ચરમાં બહુ મજા આવે એવું હોય. રોમેન્ટિક પિક્ચર છે. આનંદ આવે એવું હોય. પિક્ચરમાં એને બ્રેકઅપ થઈ ગયું. જો ચલો ગેટ અપ. હવા વિડીયોની છોકરી હસોડી. આગળ જજો મનાઈ છે પાછો એ. જા લે કઈ નંબર પિક્ચર છે. જોવો બધા
આજે અમારી સોસાયટીમાં મરણ થઈ ગયું છે તો સોસાયટી આખી શાંત છે એકદમ હાવ શાંત એટલે હાવ શાંત શાંત છે હાવ કોઈ જાતનો અવાજ આવતો નથી. હા વાઇટોનું કામકાજ ચાલે છે ભાઈ. જેને કોઈને ઓર્ડર દેવો હોય એટલે ઓર્ડર દઈ દઈએ. કોઈ ફોન કરતા નહીં. મેં બ્લોગમાં જોઈને કે ભાઈ મેં વાઇટોનું જોયું હતું તો અમારા પૂરતી કરે છે. ઓર્ડર કંઈ દેતા નહીં કોઈ મહેરબાની કરીને ભાઈ. કોઈ અમે નવરા છે નહીં. ક્રીમ લગાવ્યું હતું મોઢે. તમે કેવો ફેરફાર દેખાય છે જોવો તો તમને લાગે કે આજનો એક દીમાં જો કે હું દેખાય કંઈ બહુ ફેરફાર લાગે નહીં તો એવું. પણ હવે બીજું નાઇટ ક્રીમ લગાડીને સુઈ જઈ. નેટ ક્રીમ લગાડ્યું હતું. નેટ ક્રીમ અત્યારે નાઇટમાં લગાવવાનું છે પછી સુઈ જઈએ. તો ચાલો મળજો કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો આ વિડીયોના એન્ડ કરી દેશું અને કાલે મળીએ સવારે નવા બ્લોગ. તો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં.